છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના અમુક વિસ્તારમાં આવનાર લાઇટો ગુલ થવાના અને ચોરીના બનાવની તકલીફ લોકોએ નાયબ રીતે વ્યક્ત કરી છે। રેલવે સ્ટેશન વિસ્તાર અને બોડેલી માર્કેટ વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસથી અંધકારનો લાભ ઉઠાવી ચોરીના બનાવ વધી રહ્યા છે। આજની ઘટના એવી છે કે બોડેલીના રેલવે સ્ટેશન, પટેલ કમ્પાઉન્ડ, ગરબી ચોક જેવા વિસ્તારના લોકો ગામના સરપંચ સાથે મળી મધ્ય ગુજરાત વિદ્યુત બોર્ડની ઓફિસે પહોંચી છે। લોકોની વેદના સામે મધ્ય ગુજરાત વિદ્યુત બોર્ડના કર્મચારીઓ હાજર ન હોવાનું જાણ્યા બાદ લોકોમાં રોષ વધ્યો। આ બનાવમાં સ્થળ પરની બોર્ડના કર્મચારી ગાયબ સ્થળ છોડી જતા રહ્યા હતા। ત્યારબાદ સ્થાનિક પોલીસને બોલાવી સ્થળ ઉપર આવ્યા। લાંબા ટાઈમ લાઇટો ગુલ રહી હતી અને આવી હતી। આ દરમિયાન બોડેલી ગામમાં લાઇટો 1 કલાક માટે ગુલ રહી। અમુક વિસ્તારમાં લાઇટો છેલ્લા કેટલાક દિવસથી રાતે જાય તો સવારે આવે છે, જે કારણે લોકોએ વધુ હલ્લાબોલ મચાવ્યો હતો। આવો જુઓ શું કહી રહ્યા છે બોડેલી ગામના સરપંચ અને ગ્રામ લોકો। અહેવાલ ભાવિક ટેલર, શાંતાનગર, બોડેલી। અડધો અડધો કલાક, બે કલાક જતી રહે છે। પાછી લાઇટ આવે, જતી રહે। અમારા ઘરનું ફ્રીજ ઉડી ગયું છે, મારા બાજુવાળાને ત્યાં એસી ઉડી ગયું છે, તો એની જવાબદારી કોની રહેશે? જીબીની રહેશે। જીબીમાં ફોન કરીએ છીએ તો જીબીનો અધિકારી એક જ વસ્તુ કે તમારો ફોલ્ટ છે, અમે ક્લિયર કરીએ છીએ। તો એમના એન્જિનિયર એવા કેવા છે કે એમને ફોલ્ટ નથી પકડાતો। અમારી એક જ રજૂઆત છે કે અમારી સ્વતંત્ર લાઇટ આવે, ઘડીએ ઘડીએ લાઇટ જાય ના, બીજું અમારું કશું કેવું નથી। ને સાહેબને ફોન કરીએ છીએ, સાહેબ બી આવવા તૈયાર નતા। હમણાં પોલીસ આવી ત્યારે સાહેબ આવ્યા છે, તો સાહેબને અમે શું મારવાના હતા તો સાહેબ પોલીસ લઈને આવી છે। બસ આટલું જ કેવું છે અમારે। તમે રજૂઆત કરી તો શું કહ્યું? એ કશું કહેતા જ નથી, તમે ખાલી બોલો બસ, અમે બધું ક્લિયર કરાવડાવી દઈશું। બસ એટલું જ કહે છે, બીજું કશું કહેતા નથી। શું માંગ છે તમારી? અમારી માંગ એક જ છે કે સ્વતંત્ર લાઇટ કમ્પ્લીટ આવી જોઈએ। 2 કલાક લાઇટ આવે છે, પછી બંધ થઈ જાય છે। 2 કલાક આવે છે। કાલે રાતની 7 વાગ્યાની લાઇટ જતી રહી હતી, સવારે 9 વાગે આવી। આખી રાત એટલા હેરાન થયા છે। એક તો ચોરીનો એટલો માહોલ છે, નહીં બહાર જઈ શકતા, નહીં દરવાજો ખોલી શકતા, નહીં અંદર રહી શકતા। એટલા હેરાન થઈ જાય, નહીં ખાવાના ઠેકાણા, નહીં પીવા ઠેકાણા, નહીં પાણીના ઠેકાણા। લાઇટ હોય ના એટલે પાણી આવે ના, બરાબર છે, એ તકલીફ છે। અને આજે પાછી આંધળી 6 વાગ્યાની લાઇટ ગઈ, હજુ આવવાના ઠેકાણા, હજુ લાઇટ અને નહીં કોર્પોરેશન વાળા કે જીબી વાળા કોઈ ફોન ઉપાડવા તૈયાર નહીં। એમને ફોન કરે તો ફોન નહીં ઉપાડતા એ લોકો, કોઈ જવાબ આપવા તૈયાર નહીં। નહીં ગાડી જીબીમાં અત્યારે હાલમાં આવ્યા છે, એ લોકો ફોન ઉપાડવા તૈયાર નહીં। લાઈન ચાલુ છે, લાઈન ચાલુ છે, એક જ વાત કરે છે। હજી જીબીમાં કોઈ છે નહીં, ખબર નહીં શું કરે છે એ લોકો। સમસ્યા ક્યારની છે? અરે છેલ્લા વર્ષોથી સમસ્યા જ છે અમારે। છેલ્લા 8-10 વર્ષથી આ સમસ્યા અમારે સેબી વાતાવરણ પેલું અંધારે લાઈટ તૈયારીમાં જ જતી રહે છે અમારે ત્યાં ગાડી, એવી સમસ્યા છે અમારે। અગાઉ રજૂઆત કરેલી છે? અરે કેટલી રજૂઆત કરી, લેખિત લખાણ બી આપેલું છે અમે, કોઈ સાંભળતું નહીં? કોઈ સાંભળતું નહીં। શું કરશો તમે જીબી પર આવ્યો છો? બસ જઈ લગીને અમારી સમસ્યા દૂર નહીં થાય લગીને અહીંથી અમે ખસ્યા નહીં, નહીં તો ધરના કરશું અમે। ખાધા પીધા વગર બેસી રહેશું, પણ અમારી સમસ્યા દૂર કરજો તમે બસ। શું નામ તમારું? ધર્મેશભાઈ। જીબી ખાતે ગામના લોકો બધા આવ્યા છે। ફાટક વિસ્તાર જે ખરો ને એની વટીને બધા લોકો આવ્યા છે। વાત એટલી જ હતી કે ગઈકાલે લાઇટ બંધ હતી, આખી રાત લાઇટ બંધ હતી, એટલે અમે લોકો એવું કીધું કે 2-3 દિવસ તો બંધ રાખો, પણ કાયમી આનું નિરાકરણ લાવો। નિરાકરણ હજુ આવ્યું નથી, ગઈકાલે લાઇટ જ નથી ફાટક વટીને વિસ્તારમાં। આ સમસ્યા ક્યારની છે? આ સમસ્યા છેલ્લા 8-9 વર્ષની છે। અમે લેખિતમાં અરજી બી આપેલી છે તે વખતે, પણ એનું કોઈ નિરાકરણ આવતું નથી। લડોદનું ફીડર ચાલુ થયું, એ લોકોની વાત એ લડોદ ફીડર થશે એટલે તમારું કામ પતી હશે, પણ એ ચાલુ થયું નથી। આજે કેટલાક વિસ્તાર એવા છે કે ત્યાં પાણી પણ નથી મળ્યું। અમારું વોટર વર્ક જે ખરું ને પંચાયતનું, તે બધું ચાલે છે આપણે ઢોકળા ફીડર। તો પાણી એ લોકો લાઇટ ના હોય તો આપણે પાણી કીટ ના આપી શકવાના છે, તો પાણી આપણે આપી શક્યા નથી ને બધો વાંક છે જીબીનો છે। શું કરશો તમે જીબી? બસ કશું નહીં, કોઈની લાઇટ ચાલુ કરવા દેવાના નથી અમે, એને કન્ફર્મ છે।